જૂનાગઢમાં ગુજ સી ટોકના 8 આરોપીઓમાંથી 3 આરોપીની ધરપકડ કરાઈ છે। રાજ્યના 19 નંબરના જે લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા સામે 57 જેટલા ગુનાઓ નોંધાયા છે। ટોળકીના અન્ય શખ્સોમાં ઉદય દવે સામેલ છે અને સમીર ડોસા કોડિયાતર સામે 9, વિપુલ ઉર્ફે ભૂપત સુત્રેજા સામે 22 અને ભાવેશ બંધિયા સામે 5, અજય રૂડા કોડિયાતર સામે 9, કિરીટ ઉર્ફે કીડો શેલાણા સામે 4 અને ભૂપત પુંજા કોડિયાતર સામે 6 ગુના નોંધાયેલા છે, જેમાં હત્યાનો પ્રયાસ, પોલીસની ફરજમાં રૂકાવટ સહિતના અનેક ગુના નોંધાયેલા છે। પોલીસે અન્ય આરોપીઓને પકડવા માટે અલગ અલગ 4 ટીમ બનાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। ધીરેન કારિયા આ સિવાયના અન્ય 7 કુલ મળીને કુલ 8 ઇસમોની ગેંગ વિરુદ્ધ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુસ્સી ટોકની કલમ 3(1) પેટા કલમ 2, 3(2), 3(4) મુજબ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં આ ગેંગ છે એ સતત પોતાની સિન્ડિકેટ બનાવી અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ રાખેલી છે।